જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા વિડીયોની અંદર। તો આજે આપણે જવાનું રાલેજ સિકોતર માતાના મંદિરે, જે ખંભાત આવેલું અને બીજું પણ એક લોકેશન આવેલું જે મિની ગોવા તરીકે તો કરી જાણીતું એ પણ આપણે બતાવો। તો અત્યારે વિશાલભાઈ હતા પેડલપુરા ગયા, તો આ છે ખાતર ચોકડી અને અમે અત્યારે ઉભા રહ્યા ખાતર ચોકડી એટલે કે પેડલપુરા હતું। તો વિડીયોની અંદર કન્ટિન્યુ બની રહેજો, જેથી કરીને બે લોકેશન જોવાની મજા પડે। તો લેવડા જઈએ આપણે સિકોતર માતાના। અત્યારે અમે મંદિરે પહોંચી ગયા અને પહોંચતાની હંગાત જ અમને પ્રસાદની દુકાન જોવા મળી ગઈ હતી। તો જોઈ લો, આ રીતનો કંઈક અત્યારે ગેટ છે। તો આપણે આ ગેટે આપણે અંદર જઈશું। તો વધારે આપણે વાર નથી કરી અને આપણે અંદર જઈએ અને માતાજીના દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવું। તો તમે જેવા જ ગેટની અંદર જશો એટલે તમને આ શેડ મારેલો જોવા મળી જવાનો। અને મિત્રો, શેડના નીચે તમને બોકડા પણ ઘણા બધા જોવા મળી જવાના, જ્યાં તમે બેસીને વાતચીતો કરી શકો છો અને આરામ પણ કરી શકો છો। તો જોઈ લો, કંઈક આ રીતના પગથિયા હા થોડાક આગળ જઈશું તો આ પગથિયા ચડીને આપણે ઉપર જઈશું અને માતાજીના દર્શન કરીશું। તો ચલો, અને વિડીયોની અંદર જો નવા આવ્યા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને નવા વિડીયોની નોટિફિકેશન તમને મળે। મિત્રો, આ મંદિર જે આપણને જે રાલેજ ગામનું જે સિકોતર માતાનું જે મંદિર છે એ દરિયાથી ખૂબ નજીક છે। અહીં રહીને તમે જોશો એટલે દરિયો પણ તમને જોવા મળી જવાનો। અને મિત્રો, આ મંદિરના વર્ષની જો વાત કરવા જઈએ તો 900થી તે 1000 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક આ મંદિર છે। માતાજીના દર્શન કરીને તમે જેવા પાછળના ભાગે જશો ને એટલે તમને સ્તંભ જોવા મળી જવાનો, જે તોબાનો અને 250થી 300 વર્ષ કરતાં પણ વધારે પૌરાણિક છે। તો આ તોબાના સ્તંભની હંગાત ઘણા બધા ઐતિહાસિક પણ વાતો જોડાયેલી છે। તો આપણે થોડુંક જાણીશું। તો અહીં ગાડી પહેલાં ખંભાતનું બંદર હતું, ત્યારે વાહનો બધા આવતા હતા। જ્યારે પણ વાહન ખેડૂતો રસ્તો ભૂલી જતા હતા ત્યારે માતાજીની માનતા રાખતા હતા। તો માતાજીની કૃપાથી આ સ્તંભ ઉપર દીવો પ્રગટાવી સાચા રસ્તાનું માર્ગદર્શન સિકોતર માતા આપતા હતા।
તો આ હતો સિકોતર માતાજીનો ચમત્કાર. તો જોઈ લો, નેચર પણ જોરદાર સુવિધા. તો તમે અહીં જઈને પણ સરસ મજાની શાંતિથી તમે બેસી શકો છો અને સરસ મજાનું શાંતિપૂર્વક વાતાવરણનું તમે આરામ પણ લઈ શકો છો. તો જોઈ લો, આ ઝૂમ કરીને જે તમને બતાવું હું એ મિત્રો ખંભાતનો દરિયો, તો ખંભાતના દરિયાનો પણ નજારો તમે અહીંથી લઈ શકો છો. મંદિરની એક્ઝેક્ટ સામે મહાદેવનું પણ શિવલિંગ ઘણું બધું મોટું અહીં આગળ આવેલું. તો આપણે ત્યાં પણ આપણે વિડીયો તરફ જઈશું. તો આપણે એના પણ દર્શન કરીએ. તો લેવડ આપણે જઈએ. માતાજીના દર્શન કરી લીધા. હવે નીચે જઈએ આપણે જે શિવલિંગ હોય. તો જોયો મિત્રો, આ છે નીચે ઉતરવાનો રસ્તો અને અહીંથી તમારો આ બાજુ જવા છે. જુઓ, તો અત્યારે આપણે આવી ગયા પણ આની અંદર વિડીયો ઉતારવાની પરમિશન નથી. એટલે મિત્રો તમે જો આવો તો તમે જાતે જઈને અંદર જઈને દર્શન કરી દેજો, કારણ કે અત્યારે વિડીયો ઉતારવાની પરમિશન આની અંદર નથી. તમે જેવા જ મંદિરની બહાર આવશો એટલે તમને બસ સ્ટેન્ડ જોવા મળી જવાનું રાલેજનું. તો જોઈ લો, અહીં આગળ બસ સ્ટેન્ડ પણ અવેલેબલ હા. તો અત્યારે આપણે દર્શન કરી લીધા અને જે આપણા મહાદેવનું જે આપણે શિવલિંગવાળું મંદિર હતું એમાં આપણને પરમિશન નથી મળી, એટલા માટે આપણે એને શૂટિંગ નથી કર્યું. તો મિત્રો તમે મંદિરની બહાર જે ગેટ હોય, મેન ગેટ જે આ વિડીયોની અંદર તમે જોઈ રહ્યા હો, તો મિત્રો એ મંદિરના ગેટની તમે જેવા અંદર આવશો ને એવો જ તમને વિશાળકાય તમને પાર્કિંગ જોવા મળી જવાનું. તો તમે વિડીયોની અંદર જોઈ શકો છો. તમારે ગાડી ગમે તે લક્ઝરી તમારે જે પણ પાર્કિંગ કરવું હોય એ ગાડી કરી શકો છો. બહુ મોટું પાર્કિંગ હોય. તો ચલો બીજું પણ લોકેશન જે ખંભાતનું ફેમસ છે, જે આપણા નેજા ગામે આવેલું. તો ચલો આપણે જઈએ. એક આવેલું જે નેજા ગામ હતા એ ગાડી. તો જોઈ લો મિત્રો, તમને લાગે ને કે આ ખંભાત ગામ, તમને એવું જ લાગશે કે મિની ગોવા હોય એવું જ. તો જોઈ લો, જે પહેલાં ફોટા પાડ્યા એનાથી થોડાક અમે આગળ આવી ગયા હતા. તો આગળ અમને એટલું જોરદાર લોકેશન જોવા મળી છે, વાત અલગ. તો જોઈ લો મિત્રો, જ્યાં જશો તો તમને તાળી જ જોવા મળી જવાની. તો આ લોકેશન તમારે આવશે ખંભાતથી તારાપુરવાળા રોડ પર. તો જોઈ લો મિત્રો, આ બાજુથી અવાય ખંભાતથી અને આ જે જવાય એ તારાપુર જવાય. તો સરસ મજાનું અહીં ફોટો પાડવાનું લોકેશન જોરદાર અને મિની ગોવા આપણને કહો તો બી ચાલો. આ હતો આપણા ખંભાતનો વ્લોગ. તો ફરી મળીએ આવા નવા વ્લોગની અંદર. જય માતાજી.